જય માતાજી. આજે વાત કરશું ચારણોની, જેનું ભારત દેશ માત્ર નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશની અંદર જે ચારણોનું જે યોગદાન રહ્યું છે એની આપણે વાત કરશું. કારણ કે એક એવી સત્ય અને ચેતના, જાગ્રત ચેતના, અને એની આપણે વાત કરવી હોય ત્યારે બહુ વિચાર કરી, ઘણું બધું અભ્યાસ કરી અને પછી કંઈક કહેવું પડે છે. કારણ કે ચારણ હંમેશા શક્તિનો ઉપાસક રહ્યો છે અને એની પાસે શબ્દ ભંડોળ અને જે શબ્દોની એની પાસે જે અમીરાત છે એ એની ઉપમા આપણી પાસે કોઈ હોઈ ન શકે. અને જ્યારે એવા કોઈ દિવ્ય ચેતના માટે વાત કરવી હોય ત્યારે ખૂબ જ વિચાર કરી અને વાત કરવી પડે છે. તો મિત્રો, હું કોશિશ કરીશ કે કંઈક હું ચારણો માટે કહું. તો અગર મારા કોઈ શબ્દોની અંદર ક્યાંક મિસ્ટેક થાય તો ક્ષમા કરશો. અને બીજી વાત એ કે હું અહીંયાથી એક મને ખૂબ પુરાણું કોઈક પુસ્તક મળ્યું છે, ચારણી સાહિત્ય, અને એને હું કોટ કરીને વાત કરીશ. એટલે જે પણ વાત કરી રહ્યો છું એ એક થોડું જર્જરિત પુસ્તક છે અને એના કોઈક અક્ષર સ્પષ્ટપણે વંચાતા નથી કે દેખાતા નથી. તો કોઈક વાક્ય છે તો સુધારીને તમે સમજજો અને એને અન્યથા ન લેવા ખાસ વિનંતી. તો વાત કરીએ કે રાજકુળોના પુનરુત્થાનમાં જે ચારણોનું જે ભવ્ય યોગદાન છે એની વાત કરીએ તો પગલે ને પગલે પાછા વળીને ઇતિહાસમાં ઠેર ઠેર ચારણોનું અવલોકન કરતાં આપણે 15મા સૈકામાં પહોંચીએ છીએ ત્યારે તો ચારણ વિશેના ઉલ્લેખનો પાર નથી આવતો. ચારણોમાં મહામાયા કરણીજીનો એ જન્મકાળ, રાજા હર્ષવર્ધનની પછી ભારત વર્ષની રાજકારણી એકતા અને અખંડિતતા તૂટી પડી હતી ત્યારે, અને મુસ્લિમોના આક્રમણો ઉપરા ઉપરી આવ્યા, જાતિ સંગઠન વિનિષ્ટ બન્યું. એ વખતે ચારણ આજની એના નામની રહેલી ઉત્પત્તિ અને જ્યાં કને દેશનું કે નીતિનું જે સંચાલન કાર્ય કરે તે ચારણ સ્વર્ગવાસ ઠાકુર કિશોરસિંહજી આ જ વાતને સાચી પાડે છે. અને રાજપૂતોને પડકારતો એમની ગુમ થયેલ શક્તિઓને પુનઃ જાગૃત કરવાની વાત હોય અને એને સંગઠન કરવાની વાત હોય તો એમાં મુખ્યત્વે રાજસ્થાનમાં જ જે આ આખી મુહિમ ચાલી એની હાકલથી, પોકળ હાકલથી નહીં પણ એની સહદુખી બનવાની તૈયારી વડે રાજપૂત કુળો પુનઃ જાગ્યા, નવેસરથી સ્થાપાયા, જાતિ કુળાભિમાનને પ્રમત બન્યા. આક્રમણકાર જે વિદેશી આક્રાંતાઓ હતા એના કુળોના 100 ગણા વધુ સામગ્રી બળોની સામે સાધનહીન ક્ષત્રિયને ખડો રાખનારી ચેતના તે વખતે ચારણોએ પોતાની વાણીથી પૂરી પાડી. અને એ વાણીનો વાહક પોતે પણ જો નેક, ટેક અને ઈમાનવાળો જો ન હોત તો રાજપૂતો એને ભાગ્યે જ પડઘો આપત. પણ ચારણોની ટેક, એની ઈમાનદારી અને એની અવાજની અંદર સુરવીરતાની જે વાતો, અને એને લીધે રાજપૂતોએ એને સ્વીકાર્યો. અને એનામાં દેવતત્વનું આરોપણ જો થયું હોય તો એ એની આ નેક, ટેક અને ઈમાનદારીને કારણે જ છે. અને એમાં પણ ક્ષત્રિય ભાગ્યે જ એના નર્યા પ્રાશ્ચિત શબ્દો પર બેઠા થાત જો ચારણો પાસે આટલી શક્તિ ન હોત તો. ચારણ પોતાની જીભના બુંગિયા ઢોલ પીટીને વેગળો રહ્યો હોત તો પણ કદાપી આ ક્ષત્રિયો મરવા મારવાનો તમન્ના પ્યાલો પીવા તત્પર ન રહ્યા હોત. માટે ચારણ કુળ અને ચારણી કવિતા
8મી તે 14મી સદી વચ્ચેનો એના સુવર્ણકાળમાં રાજપૂત કુળના ક્યારામાં જ રોપાયેલું અને રાજપૂત રુધિરના નીરેજ સિંચાયેલું રૂખડું હતું. એ દૂર ઉભેલો સાહિત્યકાર નહોતો. રાજપૂત જાતિના પરજાતિઓ સાથેના ભયાનક સંઘર્ષોમાં ચારણ પણ ઓરાયો હતો. જીવની કઠોર કારમી વાસ્તવિકતાનો સામનો કરતો એ ક્ષત્રિયો સાથે ખભેથી ખભો મિલાવીને ખડો હતો. કવિતા એનો વ્યવહાર કે વ્યવસાય નહીં, પણ એના સંસ્કાર હતો, સ્વભાવ હતો. કવિતા એના મસ્તકમાંથી નહીં, પણ રક્તમાંથી ઉછળતી, બાપના સોણિતમાંથી બેટાની નસોમાં સિંચાતી, પેઢાન પેઢી સોણિતમાં સંચરતી અને એની પુત્રીઓ, વહુઓ, જનેતાઓ રાજપૂતોને મન પૂજનીયા જોગમાયા દેવીના અવતાર હતી. સંસ્કૃત ભાષાના પ્રચંડ વેગી યુગોના આઘાતો સામે, બ્રાહ્મણોની પરંપરા સામે, સર્વની સામે ચારણ પોતાની જે ડીંગણ વાણીને લઈને ટકી રહ્યો, એનું એક કારણ એનું ચારિત્ર્ય અને ગૌરવ હતું. પણ ચારણ ક્યાં એકલો ઇજારદાર હતો? ચંદર બરદઈના ગૌરવને આપણે ઓળખીએ છીએ. સ્પષ્ટ છે કે ચારણ સાથે ભાટ પણ હતા. સંસ્કૃતમાં એવો દ્વારભટ્ટ કહેવાતા. એમના શિરે પણ ત્રાગા ધરણાની કુલ પ્રણાલિકા હતી. એવો પણ દેવીના બાળ બોલાતા. ઉપરાંત ખુદ ક્ષત્રિય રાજવીઓ અને રાજકુમારો પણ ચારણી સાહિત્યને ખેડતા. દાખલા તરીકે બિકાનેરના પૃથ્વીરાજજી, જે અકબર દરબારે દીપતા અને જેણે કાવ્ય વડે જ રાણા પ્રતાપની ડગતી ટેકને દ્રઢ કરી હતી. આના પછી આપણે આવીએ તો ભારતની બહાર યુરોપના ચારણની વાત કરીએ. કારણ કે આ બધા પરથી ચારણ જાતિનું દિવ્ય તત્વ કંઈ સિદ્ધ થતું નથી. એની કુલ પરંપરાના મૂળ પણ પકડાતા નથી. અનુમાન તો એક જ હોઈ શકે કે એ પરંપરા કોઈ દેવકુળની નહીં, પણ વ્યવસાયની અથવા તો કુળ સંસ્કારની જ હતી. એ વ્યવસાય અને એ સંસ્કાર દાનવીર, યુદ્ધવીરના સ્તુતિકાર તરીકેનો, ઇતિહાસકાર તરીકેનો, વિલાસી તરીકેનો, વંશ દ્રષ્ટિએ તો આજનો ચારણ આર્યોની માફક કંઈ પરદેશવાસી કોમનો પુત્ર હશે એ કહેવું ખૂબ કઠિન છે. કારણ કે આપણા ચારણને અનુસરતી કવિ સંસ્થા યુરોપવાદી દેશોમાં પણ મોજૂદ હતી. દાખલા તરીકે ધ સ્કોપ નામની કવિ પરંપરાનું આપણે જો એક બયાન વાંચીએ અને એને જો કોટ કરીએ તો એમાં લખેલું છે કે ધ સ્કોપ, ધ ફાઉન્ડેશન ઓફ ધ Teutonic property was a member of the contents, and like his companions, a man of the noble birth, it was his Bulsina to celebrate. આવી રીતના આની અંદર એનો ઉલ્લેખ છે. સ્કોપ એ ટ્યુટોનિક કવિતાનો મૂળ ઝરો હતો અને કુલીન હતો. એનો ધંધો પોતાની ધણીની સમૃદ્ધિને, પરાક્રમને તેમજ વંશવાળીને કાવ્ય કીર્તન કરવાનો હતો, કે જેના બદલામાં ધણી પાસેથી એને વેઢવીંટીઓ, કંકણો તેમજ જમીન ઇનામમાં મળતા હતા. આપણા ચારણને પણ લાખ પસાવ નામની જે મોટી ભેટ મળતી, એમાં આભૂષણો, હાથી ઘોડા તેમજ જમીનનો સમાવેશ થતો. મોટા રાજવીઓ પોતાના દસોંદી ખાસ કવિને પગમાં હેમ નાખતા, એટલે કે હેમનો તોડો એને પહેરાવતા. અને ગ્લીમાન નામની કવિ પરંપરાની પીછાન પણ એ જ પ્રકારની છે. આપણો ચારણ પોતાના સ્વામીનો આશ્રિત જ માત્ર નહોતો, પણ જીગરજાન દોસ્ત અરે પ્રેમિકા જેવો બની જતો અને વિખૂટા પડેલા કે મુએલા માલિકને માટે કાવ્ય દ્વારા ઝૂરતો. અને એના કેટલાય પ્રસંગો છે જે જંત્રી જાલણસિંહ નામના ચારણે પોતાના પરરાજ્યમાં મોકલનાર પોતાના દૂરવાસી કચ્છના સ્વામી રાત દેસડનો વિજોગ ઈડરમાં બેઠા બેઠા ઝૂરતે ગાયો છે કે કોયલ સર્વે સાદડે અને માઝમ રાત મજૂર, તુંથી આંબા ટુકડા મુથી દેસડ દૂર. બીજા એવા જ કિસ્સા આ વ્યાખ્યાનમાં આગળ ઉપર આપીશ. આવો જ મૈત્રી ભાવ આ યુરોપની સ્કોપના હૈયામાં હલાવતો હતો. સંગ્રામોમાં રાત અને પાન બની ગયેલા અથવા તો મૃત્યુ ખોળે પોઢેલા માલિકનું
સ્કોપને પોતાના દેશવટાના દિનોમાં સપન આવે છે. શોકમાં ઢળી પડેલા પોપચા હેઠળ તંદ્રાવસ એ એકાકી પ્રાણ એવો અનુભવ છે કે પોતે જાણે સ્વામીને ભેટી અને ચૂમી પહેલ છે. પોતે જાણે એ ઘૂંટણે હાથ અને મસ્તક મૂકે છે. એના દાન લેતી વેળા જેમ કરતો તે રીતે, અને પછી જાગી જતા તે બંધુહીન માનવી પોતાની સામે ઉજ્જડ સીમ અને સમુદ્રમાં ડૂબકી દઈ પાંખો પસારતા જળપંખીડા જુએ છે, અને બરફ અને કરા વરસે છે એટલે હૈયું વધુ ઉદાસ બને છે. તંદ્રા પછી જખમો વધુ ખટકે છે. વાઘા કોટડિયા નામના પોતાના આશ્રયદાતા મિત્રના મૃત્યુ પાછળ ઝૂરતો આપણો રાજસ્થાની ચારણ જુઓ. બેઉ કથાઓ જાણે એક જ હવામાંથી ઉકેલીને લાગશે. યુરોપની બીજી ચારણ પરંપરા સ્કેડલ્સ નામે ઇતિહાસ વિખ્યાત છે. સ્કાલ્ડ એટલે કે સમથેર્સ એન્ડ પોલિસર્સ ઓફ લેંગ્વેજ, ભાષાને ફરસી અને ઘાટીલી બનાવનારા શિલ્પીઓ એ પણ ટ્યુટોનિક પૂર્વજોના ગાયકો હતા. પુરાતન બર્ડ્સના એ સાચા વારસદારો હતા, પૂજનીય ગણાતા, અને એની વાણી પ્રભુતાને પણ તેઓ પોતાના દેવોના જનક ઓડિન અથવા વોડનના વારસારૂપ ગણતા. એમની ચાતુરી પણ દિવ્ય ગણાતી. એમનો દેહ પવિત્ર માનતા અને એમની કૃપાને રાજાઓ યાચતા અને તેમને પારિતોષિકો પણ આપતા, ગિફ્ટ પણ આપતા. આવી રીતે ચારણોની જે યુરોપની વાતો છે એવી ઘણી બધી વાતો છે, પણ આ વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય તો એના માટે સાંભળવાવાળાને કદાચ થોડું બોરિંગ લાગે. એટલા માટે હવે આ એક જ વિડીયોને વધારે હું નથી લંબાવતો, પણ આ યુરોપના ચારણો વિશેની જો તમારી ઈચ્છા હોય કંઈક સાંભળવાની તો તમે કોમેન્ટ કરજો, તો હું આનો પાર્ટ 2 હું જરૂર બનાવીશ. કારણ કે આગળ જે રીતના એક ચારણ જે ત્યાં કને આવે છે અને એનો જે રાજા એ જેલમાં હોય છે, અને પછી એ અડધી કવિતા બોલે છે અને અડધી કવિતા એ રાજા બોલે છે, એની આ વાતો છે. જેવી રીતના પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ્ર બરદોઈની વાતો છે, આવી જ યુરોપની અંદર ચારણોએ જે યોગદાન આપ્યું, સમર્પણ આપ્યું, કુરબાની આપી, એની ઘણી બધી વાતો છે. જો તમારે આવું કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો બિલકુલ તમે કોમેન્ટ કરજો, તો આપણે આના માટે બીજો વિડીયો બનાવશું. જય સોનલમાં.